આ વાંકાનેર જીઆઈડીસી નવાપરાની જે આવેલી છે તે છેલ્લા 8-10 વર્ષથી વિકાસ એમના અટકી ગયો હતો. તો આ વખતે એક સુંદર મજાનું ગુજરાત ગવર્મેન્ટ અને 40-40+20% મુજબનું 9 કરોડ અને 50 લાખ રૂપિયાનું આ એક વિકાસના કામો થઈ રહ્યા છે. આજે ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી અને રાજકોટ જીઆઈડીસીના સાહેબો, ઓફિસરો અને એસોસિએશન સાથે મળી અને આજે એક એમનું ભૂમિપૂજન કરી અને એક વિકાસના કામને વેગ આપ્યો છે. તો આ વાંકાનેર જીઆઈડીસી એક નવા રંગરૂપ અને રોડ, રસ્તા અને ફેસિલિટી સાથે અનેક સુવિધાઓ ભરી આ સ્કીમમાં છેલ્લા આવતા 6 મહિનાની અંદર આ બધા કામ પૂર્ણ કરી અને નવા રંગરૂપ ધારણ કરશે. મારું નામ પરેશ કુમાર બામણીયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જીઆઈડીસી રાજકોટ. આજે આપણે મોરબી તાલુકાના વાંકાનેરમાં AII સ્કીમમાં કામગીરી માટેનું ભૂમિપૂજન માટે બધા ભેગા થયેલા છે. આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનું 40-40-20ની સ્કીમમાં છે, જેમાં 40% ગુજરાત સરકારના, 40% જીઆઈડીસીના અને 20% એસોસિએશન ઇન્ડસ્ટ્રીનો ફાળો ભેગા આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 2200 મીટરના રસ્તા કરવાના છે, જેમાં ડામરનું કામ થશે DBM-BC, પ્લસ રોડની બંને બાજુમાં પ્રિકાસ્ટ ડ્રેન અને જે બી ફેક્ટરી એપ્રોચ છે એના માટે બોક્સ કલ્વરનું આયોજન કર્યું છે. તેમજ એ બધા પ્રોજેક્ટ પછી સ્ટ્રીટ લાઇટનું આવ્યું છે. આનો સમય મર્યાદા ટોટલ 11 મહિનાની છે, જે આપણે નેક્સ્ટ 27માં કમ્પ્લીટ થવાની છે.